પારડીના પલસાણામાં શિવ મહાપુરાણ કથાના ચતુર્થ દિવસે શિવ પાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાયો। ભક્તિભાવ ભજનના ત્રિવેણી સંગમ સાથે હજારો શ્રોતાઓ કથાનો લાભ લઈ રહ્યા છે હોવાનું જણાવતા વક્તા વામન ગુરુજી। પારડી તાલુકાના પલસાણા ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના ચોથા દિવસે શિવ પાર્વતી વિવાહ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કથાના વક્તા શાસ્ત્રી પ્રશાંત દાદા વામન ગુરુજી સુંદર શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથામાં વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓ લાભ લઈ રહ્યા છે। 17 માર્ચ સુધી ચાલનાર શિવ મહાપુરાણ કથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી કથા બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। કથાના ચતુર્થ દિવસે નારાયણભાઈ પટેલના પુત્ર અને પુત્રવધુ મહાદેવ અને ભગવતી મા ભવાનીના સ્વરૂપે પાત્ર ભજવ્યું હતું। અહીં ભક્તિ ભાવ ભજનના ત્રિવેણી સંગમ સાથે હજારો ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે। મહાદેવજીને બેસાડી આરતી કરીશું આપણે। ઘોડાને પહેરાવ્યો સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણ્યત્રંબકે ગૌરી નારાયણી નમઃ। દાદા બેટા ચોકલેટ આશીર્વાદ આવતા રહેજો, કાલે ડબલ લઈને આવજો, કાલે ગણપતિ। હજી રાખે ને આવા નવા મનોરથમાં અમારી આપની હારે જોડાવ, ભજન કરતે રહીએ। મારી ડીજે મૂક્યા તો કેટલો ટાઈમ બાકી એવું નહીં કરવા। જીરા જીરા ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। पलसाणा गामनी पुनित पावन धरती पर शिव महापुराण कथा चाली रही है। आज आ कथानो चतुर्थ दिवस हतो अने आ कथानी अंदर भगवती मां भवानी अने महादेवजी एमनो विवाह महोत्सव अहींया उजववामां
આવ્યો છે. નારાયણભાઈ એમ પટેલ દ્વારા આવરૂડું સરસ મજાનું આયોજન હતું અને હજારોથી વધારે પણ માણસો અહીંયા 1000 થી 1500 જેવા માણસો અહીંયા આવી આ ઉત્સવમાં સામેલ થયા. અહીંયા ત્રિવેણી સંગમ છે. ભજન, ભક્તિ અને ભાવ કથા પૂર્ણ થયા બાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે આટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવી વિવાહ મહોત્સવનો આનંદ લીધો અને ત્યારબાદ પ્રસાદ લઈ અને આપણે સૌ આજની કથાને અહીંયા પૂર્ણ જાહેર કરી છે. હા, પાત્રતામાં એવું છે કે જે અમારા આયોજક યજમાન શ્રી છે નારાયણભાઈ એમ પટેલ, એમના દીકરા છે મોટા મધલેશભાઈ અને એમના ધર્મપત્ની છે અંકિતાબેન. એમને આજે સરસ મજાનો મહાદેવજી બનવાનો મધલેશભાઈને લાવો મળેલો. અંકિતાબેનને માં ભવાની પાર્વતીજી એમનું પાત્ર બનવાનો અવસર મળેલો અને ખૂબ સરસ મજાનો વિવાહ મહોત્સવ આનંદથી અને પરમાનંદયુક્ત વિવાહ મહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો છે. અમારી કથા અમદાવાદ વાળા વામન દાદા કરી રહ્યા છે. સુંદર અને સ્વસુંદર એટલી ભાષામાં સમજાવે છે. સુંદર લોકો બી પબ્લિક ભાવુક થઈ ગયા છે અને આવનારા દિવસોમાં બી ગણપતિ પછી બીજા જે કાંઈ આગળ પ્રસંગ આવે સારી રીતે ઉજવવા માંગીએ છીએ. સુંદર અને સુંદર થાય એવી અમારી ભાવના છે કે આવતા વર્ષે બી અમે કંઈક કરી શકીએ એવું અમને ભાવના જાગવી. આજે શિવ પાર્વતી વિવાહ હતો અને ભવાની પ્રગટ્યો હતું. સુંદર અને સારો થઈ ગયો. સારો આવકારો બોલ લોકોને ભાવ ખુશ, આનંદ ખુશ, અમદાવાદ વાળા બી ખુશ, ગામ વાળા બી ખુશ, આજુવાળા વાળા ખુશ, બધા ખુશ. સારા ઓછામાં ઓછા આજે 15 થી 2000 ની ખરું આસપાસ લાગે છે. આજે જલારામનો દિવસ હોય, ખીચડી કઢી લોકો પ્રેમથી આરોગે એ અમારી ભાવના. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.